પછી એ જ ગરમ તેલમાં આપણે પનીર ટીકાનો વઘાર કરીશું. તો વઘાર કરવા માટે સૌપ્રથમ આપણે ડુંગળીની તૈયાર કરેલી ગ્રેવી એડ કરીશું. હવે જ્યાં સુધી ડુંગળી ફ્રાય થાય ત્યાં સુધી આપણે ટામેટાં અને લીલા મરચાંની ગ્રેવી તૈયાર કરી દઈશું. જો તમારે હોટલ જેવું પનીર ટીકાની સબ્જી ખાવી હોય તો તમારે ડુંગળી અને ટામેટાની ગ્રેવીને સાથે મિક્સ કરવાની નથી. હવે તમે જોઈ શકો છો કે આપણી ડુંગળીની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. એમાં આપણે ટામેટાની ગ્રેવીને એડ કરીશું. પછી એને બરાબર મિક્સ કરીશું. પછી આપણે એમાં મસાલા ઉમેરીશું, જેવા કે કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર પાવડર,